He's on the home Deepak. જય સચિદાનંદ. Oh, okay. હા શશાંકભાઈ બોલો. કવિરાજ સાથે મારે ઘણો ટાઈમ મને રહેવા મળ્યું છે. અમે એકવાર વડોદરાથી અમે વાસણા જતા હતા. વાસણા પ્રોગ્રામ હતો કવિરાજ સાથે. તો રસ્તામાં એક અમેરિકાના મહાત્મા હતા. એ મહાત્માએ કવિરાજને કહ્યું કે કવિરાજ ગઈકાલે રાત્રે હું લતા મંગેશકરને મળ્યો હતો અને લતા મંગેશકર સાથે એમને કઈ કવિરાજના પદ ગાવાની પણ એમની ઈચ્છા વ્યક્ત કરી. તો એમની ઘણી ઈચ્છા હતી કે કવિરાજના પદો લતા મંગેશકર દ્વારા ગવાય. પછી બીજા દિવસે સવારમાં પણ કવિરાજ એ મહાત્માએ 2-3 વખત એ વસ્તુ રિપીટ કરી પણ કવિરાજ કાંઈ બોલ્યા નહીં. પછી બીજા દિવસે સવારે કવિરાજ નાવા જતા હતા ત્યારે જતા જતા એમને એક પદ આવ્યું અંદર કે આપણે જે પેલું ઓ ઈશ્વર ભજીએ તને છે એના અનુસંધાનમાં લાઈન નીકળી હતી કે બચપનમાં હતી પ્રાર્થના સાચી ભક્તિ પરોક્ષ તેથી સહજ સુલભ થયો દાદા ભગવાન યોગ. એટલે એ એમને એ વાત નીકળી એમને. પછી ત્યાર પછી ફરી પાછું મેં કવિરાજને કહ્યું કે કવિરાજ આ મહાત્માનો ભાવ કેટલો ઊંચો છે કે તમને એટલે લતા મંગેશકર પાસે પદો ગવડાવવા છે એ ગવડાવે છે. પછી કવિરાજ ધીરે રહીને પછી બોલ્યા કે એ વસ્તુ બરાબર છે, એમનો ભાવ ઊંચો છે પણ હજુ પણ એમને ભૌતિકની વેલ્યુ વધારે છે. કે કવિરાજ જે ગાય છે એ કવિરાજ દાદાની કૃપાથી ગાય છે કે અને જે ઇફેક્ટ કવિરાજના પદમાંથી કવિરાજ ગાયને દાદાને હાજર કરીને ગાય છે ને એ વસ્તુ લતા મંગેશકર ગાય તો પણ ના આવે. એટલે એ હિસાબે કવિરાજ એટલે કવિરાજ આજે દુનિયાનો કોઈ પણ કવિ હોય એને દુનિયામાં ખ્યાતિ મેળવવા માટે શું ના કરે. અને કવિરાજ એક એવા હતા કે એમને પોતાની કોઈ જગ્યાએ પ્રખ્યાતિ કરવી નહોતી. ખાલી દાદા જ બસ દાદા જ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા માટે ગાયું ટૂંકમાં કહીએ. હાજી એમણે પોતાની ભક્તિ જ વ્યક્ત કરી છે દાદા માટેની. હા પોતાની ભક્તિ જ વ્યક્ત કરી છે. જય સચ્ચિદાનંદ. હા શશાંકભાઈ કહ્યું એના પરથી મને એક કવિરાજ સાથે તો સિમિલર એક્સપિરિયન્સ છે. અમે પુરુષોત્તમ ઉપાધ્યાય જે આપણે બધા ઓળખતા હશે એને બહુ બોલાવતા હતા. અમારા ઘરે બહુ સરસ સંબંધ ને બધો હતો. ત્યારે એ કવિરાજ પુરુષોત્તમ સાથે પણ હતા. પછી એકવાર પુરુષોત્તમે જ કવિરાજ મને કહ્યું કે પુરુષોત્તમ અમે વાત કરીએ ને કે પુરુષોત્તમ અમારી ઘરે આવે છે આમ તેમ. કવિરાજ અમને કહ્યું કે પુરુષોત્તમ જ અમને કહેતું કે તમે ક્યાં ના ક્યાં પહોંચી ગયા પુરુષોત્તમ કવિરાજ અને હું તો એમને એમ રહી ગયો. એટલે આ તમે વાત કરી ને કે ભૌતિક મ્યુઝિકમાં પહોંચી જાય એટલે આ બાજુ પછી ના વળી શકે. આ તો કવિરાજે મને કહેલું એટલે મને યાદ આવ્યું કર્યું. એટલે ચાલો જય સચ્ચિદાનંદ. હવે આપણે 2-3 મિનિટ છે પ્રત્યુપાનજી, એક બીજું કઈ પદ તમારે જે ઓઠે આવતું હોય ઘણી વાર એ કહો પછી આપણે એક્સપિરિયન્સ નો રહીશું. પદ તો એવું છે કે દાદા ભગવાન વિશે તો કેવું છે કે પદો તો આમ મને ઘણા બધા કોક ને કોક લાઈનો આવતી જ હોય પણ એમાં અત્યારે જે બધા અમે જૂના દાદાની હાજરીમાં જે બધા પદો ગાતા હતા એ બધા પદો મને અત્યારે યાદ આવે કે ભાઈ 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ હે દાદા. પણ હું તે વખતે આવે પદો ગાતો હતો દાદાની હાજરીમાં ગાતા હતા બધા અમે આપતા પુત્રો મહાત્માઓ બધા. પણ આજે મને એ લાઈન ગાઉં છું ત્યારે એમ થાય કે 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ તરીકે મેં તમારા દર્શન કર્યા નથી. એ આજે ભૂલ મને સમજાય છે કે ભલે જોડે ગાતા હતા એમની હાજરીમાં જ ગવાતું હતું આ પદ પણ આ 24 તીર્થંકર આનંદ આવતો હતો જરૂર પણ આ 24 તીર્થંકરનું ભેગું સ્વરૂપ છે એ મને તે વખતે લાઈટ નહીં થયેલી. ખ્યાલ આવે એવી રીતે અત્યારે પણ એ વસ્તુ બધી જયારે લાઈનો આવે છે બધી ત્યારે જેમ દાદા ભગવાનના પગલા થયા આવ્યો અલખનો એકલ યાત્રી તો એમાંથી પછી મને થાય કે દાદા જેવી રીતે એકલ યાત્રી એટલે કે પોતે પોતાની પૂર્ણાહુતિ કરી જે ભેગા થયા એને લાભ બી થયો અને આજે લોકોને લાભ થયા કરશે
પણ એમણે પોતાનું કામ કાઢી લીધું. એટલે મારે હમણાં 2 દિવસ પર જ મને અંદર આ બધું ચાલતું હતું કે કૃષ્ણ ભગવાન, રામ, મહાવીર ભગવાન, 24 તીર્થંકર ભગવતો, આટલા બધી કરોડોની વસ્તીમાં 24 જ તીર્થંકર ભગવાન, ખાલી 63 શ્રેષ્ઠ સલાહકાર પુરુષો. તો એ કેવી ભક્તિ હશે, એ કેવી જાગૃતિ હશે, કેવી કલ્યાણની ભાવનાઓ હશે કે જ્યારે આજે સારા સમયમાં 40 કરોડની વસ્તી ઇન્ડિયાની દાદા કે હોતી. આમ તો 33 કરોડ દેવી દેવતાઓ હિન્દુસ્તાનના કહેવાય છે, પણ એમાં 63 શ્રેષ્ઠ સલાહકાર પુરુષો જન્મે છે. તો એ કેવા પુરુષો હશે, અને એમાં આપણને આ કાળના સર્વજ્ઞ દાદા ભગવાન મળ્યા. બહુ સરસ, બહુ સરસ. પણ એટલે માફ હા બોલો. એટલે આપણે એકલ યાત્રી એટલે કે કહેવાનો મને મારી જાતને એવું સમજાય કે બધા સંજોગો ને બધાની જોડે જે કંઈ પણ હિસાબ કિતાબથી ભેગા થયા, પણ આપણે અંદરથી છૂટાપણે વર્તી અને દાદા સાથેનો તાર જોઈન્ટ કરી અને હલ્લો હાય બાયપાસ હેડવા માંડો. બહુ જય સરસ. સચિદાનંદ. I માફ કરજો જરા દીપક આનંદજી, આઈ પુટ યુ ઓન ધ સ્પોટ. તમે તો બહુ પદો ગાઓ છો અને કરો છો. તમે કયા આજે કવિરાજનું છે એટલે પૂછું છું કે તમે કયા આમ બેઠા બેઠા સત્સંગમાં આઈ હોપ ના આવતા હોય બધા, પણ જો કવિરાજનું આ એક પદ છે એ મને બહુ અંદર એમ થતું હતું કે કવિરાજે દાદાને શું જોયા, કે દાદાને કેવી રીતે એમણે જોયું કે આ પદ છે. કહું અગર હોતે કદી વાચા પશુ પંખી યા પુષ્પો ને પુકારે જ્ઞાની ને કહેતે અમોને મોક્ષ આપો ને. કે આપણે ઘણી વાર આપણે વાત થઈ છે, બરાબર. જો આ વાંચા હોત ને તો જ્ઞાની પાસે મોક્ષ માંગત, કારણ કે આખા કાળચક્રમાં જો મોક્ષ દાતા પુરુષ હોય તો એ જ્ઞાની પુરુષ જ છે. જ્ઞાની પુરુષ પાસે સિક્કો લાગેલાનો જ મોક્ષ ત્યાં તીર્થંકર ભગવાન પાસે થાય છે. બાકી જે તૈયાર નથી થયેલા એ તો ભગવાનને જોઈને પાછા આવી જાય છે. બહુ સરસ, બહુ સરસ દીપકભાઈ. હવે ગીતાબેનને કઈ કેવું છે આમ છે કવિરાજના? ગીતાબેન 1-2 મિનિટ. તમને કવિરાજ વિશે કેવું છે મને ખ્યાલ આવી ગયો, બોલો. એક જ મિનિટ સાહેબજી. જય સચ્ચિદાનંદ રજનીકાંત અંકલ, દીપકાનંદજી જય સચ્ચિદાનંદ, પ્રદીપાનંદજી જય સચ. અચ્છા સાહેબજી, જ્યારે પણ હું કવિરાજ શ્રીના ઘરે વાંચન કરવા જતી હતી, આ નોંધ પોથી બધું છેલ્લા 12-15 વર્ષ સુધી વાંચન કર્યું, પણ ક્યારેક શું થાય 7:30 વાગે એટલે એટલી સુગંધ સુંદર આવે, આપણે દેવદેવીઓ આવે પધાર્યા હોય એવી સુગંધ આવે. પછી કવિરાજ હું વાંચતી હોઉં ને, આંખો બંધ કરીને આમ એમની સ્થિરતામાં બેઠા હોય. પછી 10 મિનિટ થાય કે 7 મિનિટ થાય એટલે પછી કે હવે બોલો ગીતાબેન. પછી એ છે ને એક કાગળ લઈ લે કે કાગળ આપો ગીતાબેન, કાગળ લઈ લે ને પેન લઈ લે, અને એમને જે લીટી આવી હોય પદની લીટી આવે એ વખતે એમને છે ને દાદા ભગવાનની જન્મ જયંતિ, ગુરુ પૂર્ણિમાના નવા પદો આવતા, તો પછી એ લીટી અંદર લખી કાઢે એ નોટના પાના પર. એટલે આ એમની આ શુક્લધ્યાનની શ્રેણી ના દર્શન ગીતાબેને કર્યા છે સાહેબ, એ ખાસ કહેવાનું હતું. બહુ સરસ, મને ખ્યાલ આવ્યો કે તમારે કેવું. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. ચલો આપણે પ્રતિપાજી, આપણે હવે એક્સપિરિયન્સ સાંભળીએ, પછી તમારો પછી કઈ કેવું હોય તો કવિરાજ વિશે છૂટ આજે. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે ઋત્વીબેન પંડ્યા, એમનો અનુભવ કેવા આવે છે, અને ચાલો આપણે સાંભળીએ દાદાને કેવા માણે છે, દાદાના વિજ્ઞાનને એમને કેવી રીતે અનુભવ્યું છે જીવનમાં,
ઉદાહરણ સ્વરૂપ થયા છે. પધારો પૃથ્વીબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રદીપાનંદજી, જય સચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ત્રિમંત્રથી હું શરૂઆત કરીશ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સૌવસાહુણમ, એસો પંચનમુકારો સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. હવે આજે મારે એ કેવું છે કે પહેલા જ્યારે મને જ્ઞાન નહોતું મળ્યું અને જ્ઞાન મળ્યું એ પછીનું મારું જે સમજણનું ડેવલપમેન્ટ થયું છે એના આધારે આખું જીવનમાં જે ફેરફાર આવ્યો છે એ અનુભવ સ્વરૂપે હું કહેવા માંગુ છું. અને એમાં મુખ્ય સમજણના જ આધારે મારો ફેરફાર થયો છે. એટલે સમજણ મને જે મળી દાદાના જ્ઞાન પછી મુખ્ય છે એ હું કહેવા માંગુ છું. મારો જન્મ નાગર બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. એટલે ઘરમાં પહેલેથી જ ક્રિયાકાંડ, જપ તપ, પૂજા પાઠ એવું થતું. એટલે એ સંસ્કાર મારામાં હતા. એટલે એ ક્રમિક માર્ગમાં હું એ રીતે રેગ્યુલર કરતી હતી. નાનપણથી જ એ બધું ઘરમાં એ વાતાવરણ મને મળેલું. પણ એનાથી મને એ મારા જીવનમાં જે પણ પ્રોબ્લેમ્સ આવતા હતા એ પ્રોબ્લેમ્સ શેના આધારે આવે છે કે એ કેવી રીતે સોલ્વ કરવા એની કોઈ પણ સમજણ મને એનાથી નથી મળતી. અને ધર્મ શું કહેવાય, સાચો ધર્મ શું છે, તો મારી પાસે એવી જ સમજણ હતી કે આ ક્રિયાકાંડ કરો, મંત્ર જાપ તપ ઉપવાસ કરો એ જ ધર્મ છે. પાપ નહીં કરવાનું, પુણ્ય કરવાનું અથવા બીજાનું સારું કરો, એના બસ એટલી સીમિત હતી. એનાથી આગળ મારી પાસે કોઈ સમજણ જ નથી. અને એવી પણ માન્યતા હતી કે પાપની સામે એટલું પાપ કરો તો સામે એટલું પુણ્ય પણ કરી લો તો એ ભરપાઈ થઈ જાય ને બેલેન્સ થઈ જાય. એવી એક ભ્રાંત માન્યતામાં હું જીવતી હતી. પછી અને એક બાજુ ક્રમિક માર્ગની આરાધના હું કરતી હતી, પણ સાથે સામે જોવા જઉં ને તો ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ તો ભરપટ્ટે હતા. ઈર્ષા હરીફાઈ તો એમાં કોઈ ફેરફાર નહોતો થતો. એક આ પાસું પણ હતું અને એક આ પાસું પણ હતું. પણ જીવનમાં કંઈક ના ગમતું બને કે એવું થાય કે ત્યારે એવું થતું કે આ સામેવાળાની જ ભૂલ છે અને સામેવાળા પર જ એટેક કરવાનું થાય. ક્યારે એવું નતું સમજાયું કે આમાં મારી પણ ભૂલ હોઈ શકે. એવો વિચાર પણ નતો આવતો કે એવી કોઈ મારી પાસે એવી કોઈ સમજણ જ નથી. અને જગત આ સિદ્ધાંતના આધારે ચાલે છે અને મારી સાથે જે કંઈ પણ થાય છે એમાં મારી પોતાની પણ ભૂલ હોઈ શકે ને એ બાજુ કોઈ દ્રષ્ટિગોચર થતી નથી કે એવી મારી પાસે કોઈ સમજણ બહારથી ક્યાંયથી મને મળતી નથી. અને હું જે આરાધના કરતી હતી ક્રમિક માર્ગમાં એમાંથી પણ મને નથી મળતી. એટલે ખુલ્લી નથી થતી મારી પાસે. એ સમયે હું 5મા ધોરણમાં ભણતી હતી ત્યારે મારે ગુજરાતી પિક્ચરમાં જે નરસિંહ મહેતા, મીરાબાઈ, પછી ગંગા સતી, પછી જેસલ તોરલ એ બધા પિક્ચરો જયારે આવે ને તો એ હું વારંવાર મારે જોવાનું થાય. જેટલી વાર આવે એટલી વાર હું જોઉં. અને એમાં નરસિંહ મહેતાની ભક્તિ હું જોઉં, મીરાબાઈની ભક્તિ જોઉં તો એની બહુ જ ઊંડી છાપ મારા હૃદય પર રહેતી. અને કેટલાય દિવસો સુધી એની વિચારણા ચાલ્યા કરે કે આમની પાસે એવું શું છે, આ કેવી રીતે ભક્તિ કરતા હશે, તમને ભગવાન મળ્યા. અને આ સતીત્વ શું છે, આ સતી કેવી રીતે બનાય, મારે પણ આવું મારું જીવન પણ આવું સતી જેવું જ હોજો એવી કલ્પના એવી વિચારણા વિચારે. પણ એના માટે શું સાચો રસ્તો છે એની કોઈ સમજણ નહીં. બસ એ ક્રમિક માર્ગની આરાધના અને ભક્તિ હું કર્યા કરતી. અને એવી રીતે આખું જીવન આગળનું પણ પસાર થતું હતું. પછી ત્યારે એવી રીતે સમય આગળ ગયું. પછી હું 20-21 વર્ષની ઉંમર મારી થઈ ત્યારે મારી પાસે ગાયત્રી ગરિમાનું પુસ્તક હાથમાં આવ્યું. તો અને સાથે સાથે સ્વાધ્યાય પરિવારમાં પણ જોડાવાનું થયું. એ સમય દરમિયાન જીવનમાં પણ ખૂબ માર પડ્યા. ત્યારે એક એવું તારણ આવ્યું કે આટલો બધો સમય મેં આ બધી જુદી જુદી વસ્તુઓ કે વ્યક્તિઓ પાછળ વેડફી નાખ્યો, તો આના કરતા પણ ઓછો સમય જો મેં ભગવાન પાછળ, ભગવાન પ્રાપ્ત કરવા પાછળ મેં જો ખર્ચ્યો હોત કે વાપર્યો હોત તો મને ચોક્કસ મળી ગયા હોત. એક એવું તારણ આવ્યું. અને ત્યારે બહુ જ ભયંકર માર પડેલો જીવનમાં. પછી એ ગાયત્રી ગરિમાનું પુસ્તકમાં એવું એક વાંચવાનું આવ્યું કે તમારે કંઈ પણ જીવનમાં જોઈતું હોય તો બ્રહ્મ મુહૂર્તમાં
ગાયત્રી મંત્રના જાપ કરો તો તમને જે જોઈએ ને એ મળે. તો મેં તો ચોટલી પકડી અને સવારે 4 વાગે ઉઠીને ચાલુ કરી દીધું. અને એ કરતા કરતા એક દિવસ એવો અનુભવ થયો કે મારી પ્રકૃતિ મોડી પડી છે અને મારા જીવનમાં જે કંઈ પણ પહેલા થઈ ગયું હતું એ બધું બરાબર જ હતું. એક એવો અનુભવ થયો. પણ એ અનુભવ મને થોડોક સમય જ રહેતો. જ્યાં સુધી હું મંત્ર જાપ કરું તો એનો પછીનો થોડો સમય જ રહે. પછી મારું જેવું હતું એવું બધું થઈ જાય, રાગ દ્વેષ કષાય વાળું એવું બધું થઈ જાય. પણ મને એટલી ખબર પડી કે આ અનુભવ એક વખત થયો છે તો આની અંદર આ મંત્રમાં કંઈક છે, મને આગળ પણ કંઈક ફાયદો કરશે, એટલે મેં ચાલુ રાખ્યું, મેં છોડ્યું નહીં. અને બસ આ કરતા કરતા જ થોડા સમય પછી જ મારા મમ્મીના નિમિત્તે મારે ટીવીમાં નિરૂમાનો પ્રોગ્રામ જોવાનો શરૂ થયો. એમાં ખૂબ રસ પડ્યો અને એક દિવસ એવો પણ આવ્યો કે મને જ્ઞાનવિધિનો સંજોગ પણ પ્રાપ્ત થયો. મેં જ્ઞાનવિધિ લીધી નિરૂમા પાસેથી. એનો અનુભવ એકદમ અલગ જ હતો. એકદમ હળવી થઈ ગઈ હતી હું. અને મારી ભૂલો જે મેં કરી હતી ને એ બધી મને જ્ઞાનવિધિ દરમિયાન દેખાઈ અને મને એકદમ આનંદ ઉલ્લાસ એ બધું થયું. અને સાથે સાથે મેં જોયું કે મેં ક્યારેય સિમંદર સ્વામીને જોયા નથી, મેં ક્યારેય એમની ભક્તિ નથી કરી, મેં ક્યારેય એમની આરાધના નથી કરી. તે છતાં મને કેટલાય દિવસો સુધી એમનું નિધિધ્યાસન સતત રહ્યું એમ. એટલે એ મારા માટે એક નવો એક્સપિરિયન્સ હતો. પછી ત્યારે એક જ સરખા ધ્યેયવાળી બધી બહેનો અમે ભેગી થતા. તો એની અંદર મને એમની સાથે રહીને મને જ્ઞાનીની વધારે ઓળખાણ થઈ. જ્ઞાની કેવા હોય, પછી સત્સંગ સાંભળવાના થયા, જુદી જુદી સમજણો આગળની બધી મને મળતી થઈ. અને એમાં એ બધું એ સ્વાધ્યાયોમાં કોઈકને પણ એવી સત્સંગમાં એક નવી વાત સાંભળવા કે સમજવા મળે ને તો એ અમે બધા એકબીજાને શેર કરીએ અને એનું ગુણાનું વાત કરીએ બધા ભેગા થઈને. અને ક્યારેય કોઈને પણ કોઈ બી તકલીફ પડે ને તો અમે એકબીજા માટે તૈયાર જ હોઈએ. એટલે એક એવી સરસ સ્વાધ્યાયનું મને ગ્રુપ મળ્યું કે જેના કારણે કોઈ પડતું હોય ને તો એને પડવા ના દે. એક બહુ મોટો આધાર કે દાદામાં જોડાવાનું, દાદામાં ખેંચાવાનું એક બહુ મોટો મને આધાર મારા સહઅધ્યાયીઓ તરફથી મને મળ્યો. અને મને એવું લાગે છે બહુ મોટી પુણ્ય છે મારી કે મને આવા સહઅધ્યાયીઓ ભેગા થયા અને એમની પણ હું બહુ જ ઋણી છું. આપતો પુત્ર શ્રી દીપકભાઈ પાસેથી મને ચારિત્રની સાચવણી, ચારિત્રની કિંમત અને એની પુષ્ટિ માટેની મને એની પુષ્ટિ સમજણ મને બહુ જ મળી. એટલે એ માટે એમનું પરમ મારે આખી જીવન ઉપકારી રહેશે મારા માટે. એ વારંવાર એવું કહેતા કે કોઈને દુઃખ નથી આપવું, આપણે કોઈને દુઃખ નથી આપવું, કોઈને દુઃખ ના થાય ને એવું જીવન જીવી લેવું છે. તો મને એમ થયું કે કોઈને દુઃખ નથી આપવું એ વારંવાર બોલે છે તો આની પાછળ બહુ મોટું કારણ હશે. તો એક દિવસ પ્રયોગ સ્વરૂપે લીધું. તો પ્રયોગ સ્વરૂપે લીધું તો ખબર પડી કે આ એક વાક્ય તો જે આજ્ઞા ધર્મ સુધી લઈ જાય છે. જો મારે આ સિદ્ધ કરવું હશે ને તો આજ્ઞા ધર્મ પર આવવું જ પડશે. એટલે આમ એવું થયું કે ઓહો, જ્ઞાનીનું એક જ વાક્ય છે મોક્ષે સુધી લઈ જાય એ એકદમ પ્રમાણ વાત છે. એમાં કોઈ બે મત નથી. એટલે એમની દરેક વસ્તુ ઝીલી જ લેવી જોઈએ અને એમના માર્ગ પર ચાલવું જોઈએ. એક શ્રદ્ધા વધતી ગઈ દિવસે ને દિવસે મને. પછી એ સમય દરમિયાન પછી મને અમને આપતો પુત્ર શ્રી જયમેશાનંદજીના સત્સંગનો પરિચય થયો. એમની પાસેથી મને નિશ્ચય અને વ્યવહારના પાયો મજબૂત થાય એવી બહુ જ બધી સમજણો મળતી ગઈ. એમાં મૂળ મને સૌથી પહેલા મને એક વસ્તુ જે સમજાઈ ને એ મને બહુ જ સ્પર્શી ગઈ કે મૂળ અતિક્રમણ શું છે અને આ જગતમાં એ મૂળ અતિક્રમણના પરિણામથી શું શું ઊભું થયું છે ને એનો પહેલી વાર મને ફોડ પડ્યો કે એ જે મને ક્લિક જ નહોતું થતું એ મને ત્યારે મને સમજાવ્યું એમના થકી. આપતો પુત્ર એ શ્રી પાસે પછી કાયમ હું મારી ફરિયાદો લઈને જઉં ત્યારે મને કાયમ સૈદ્ધાંતિક સમજણ મળતી. ત્યારે મને એવી સમજણ મળી કે તારો બહારનો ભાગ નથી સુધારવાનો કે તારો બહારનો ભાગ સુધારવા જવાનું પણ નથી, પણ તારે એ સમજી લેવાનું છે, એ પાક્કું કરી લેવાનું છે કે આ કોને થાય છે અને હું કોણ છું. બસ એ સમજણના આધારે મને એવું લાગ્યું કે મારું પોતાનું પુરુષાર્થ ખુલ્લો થાય છે અને મારું પોતાનું દર્શન ખુલે છે, ચોખ્ખું થાય છે. એ સમજણ ત્યાં મને એમાંથી ખુલ્લી થઈ.
પછી એવી પણ વાત થાય કે અત્યારે તને તકલીફ છે ને, માટે એ જ સૂચવે છે કે તું તારા સ્વભાવમાં નથી. ખરેખર પ્રોબ્લેમ જેવું કશું છે જ નહીં, આ તો તું તારા સ્વભાવમાં નથી ને માટે તને પ્રોબ્લેમ લાગે છે. એટલે ક્યાંય એવું લાગ્યું કે તારણ આવ્યું કે ક્યાંય ફાંફા મારવા જવાનું નથી, તું ખાલી તારા સ્વભાવમાં બેસી જાય એમ. એટલે એ સમજણ પણ ખુલ્લી થઈ કે બહુ ફાંફા મારવાની જરૂર નથી, આ એક વાત પકડી લેવાની છે, આ સમજણ જ ફિટ કર્યા કરવાની છે. એટલે એ પાકું થતું ગયું. પછી હું ગમે તેવો પ્રોબ્લેમ આપતો પુત્ર પાસે લઈને જાઉં, રજૂ કરું, તે આમ ચપટીમાં સોલ્વ કરી નાખે. અને હું ગમે તેવી અસરમાં હોઉં, પણ ઢીલી પણ પડી ગઈ હોઉં ઘણી વાર, પણ એમની સ્થિરતામાં ક્યાંય ફેરફાર મને ના દેખાય. એવા ભારે સંજોગો પણ હોય કે જ્યારે બધા મને સાંત્વના આપતા હોય, કે એવા સમયમાં પણ મને એટલું જ સહજતાથી કહેતા કે આ તો બધું તારું પોતાનું કરેલું છે, આમાં તું આ બધું જમા કરી લે અને આમાંથી છૂટ, બીજો કોઈ રસ્તો નથી. ત્યારે મને એવું સમજાયું કે ત્યારે મને એવું થતું, એ બોલતા કે આ તો બધું તારું જ કરેલું છે, તો ત્યારે મને એવું અંદર થતું કે ઓહો, આ બધી જે નવી જે ચિત્રામણ બધી ચાલુ થઈ ગઈ હતી ને, એ બધી ત્યાં સ્ટોપ થઈ જતી હતી. આ જે સમજણ અને સિદ્ધાંતિક વાત જે મને કરે ને કે આ તો બધું તારું જ છે, એટલે હું જે નવું ચિત્રામણ અંદર ચાલતું હોય અસરોમાં, તે બધું ત્યાં સ્ટોપ થઈ જતું. અને બધું જે બધી ફાઇલો છે એનો સંભાવે મારે નિકાલ કરવો જ છે, એવો નિશ્ચય અંદર થતો અને એનો નિવેડો પણ એવી રીતે આવતો. પછી મને એક વસ્તુ એ પણ જોવા મળી કે મારી ગમે તેવી મનસ્થિતિ હોય છે, પણ એમાં મારી ભૂલ ક્યાં છે ને એ દ્રષ્ટિગોચર મને કરે. ત્યારે મને એમ થાય કે ઓહો, જ્યાં કોઈ હિંમત ના કરે કે આ આટલી બધી અસરમાં છે, આટલી બધી ઢીલી પડેલી છે, અને હું આને એમ કહીશ કે ભાઈ તારી ભૂલ છે, તો આ ક્યાંક ભાગી જશે કે ક્યાંક જતી રહેશે. પણ ના, એવું નહીં. એ એટલી જ સહજતાથી કે આ તો બધું તારી જ ભૂલ છે. તો મને એમ થાય કે ઓહો, કેટલી બધી કરુણા છે, અને કુમારી કેટલી બધી કહેવાય કે આવું કહી શકે કે ભાઈ તારી જ ભૂલ છે. એટલે એ મને બહુ સ્પર્શી જતું, અને એમ થતું કે મારું પણ આવું જ હોજો. ઘણી વાર એવી પણ આર્ગ્યુમેન્ટ હું કરું કે રામકૃષ્ણ મહાવીરને તો દેખાતું હતું, પાછલો જન્મ દેખાતો હતો, એમના દર્શનમાં ઝળકતું હતું કે એ તો બધું એમનું કર્મ છે. પણ અને એટલે સંભાવે નિકાલ કરતા હોય ને, મને તો ક્યાં દેખાય છે કે ભાઈ આ તો મારું છે, આ મારી ભૂલ છે, મને તો કઈ દેખાતું નથી, તો હું કેવી રીતે સંભાવ નિકાલ કરું, હું કેવી રીતે માની લઉં કે આ મારી જ ભૂલ છે. તો તરત એવો જવાબ આવ્યો કે આ તારી સામે આવ્યું છે ને, એ જ પુરાવો છે કે આ તારું પોતાનું છે, કોઈ બીજાનું નથી. ત્યારે આમ બોલતી જ બંધ થઈ જાય, એવી સમજણ આપે કે આમ ચૂપ થઈ જાય. એટલી બધી અંદર ચાલતી હોય બુદ્ધિ, હું સાની માની લઉં કે મારી ભૂલ છે. પણ એ જે સિદ્ધાંતિક વાત નીકળે ને, એ સમજણ મળે ને, એટલે અંદર એકદમ સમાધાન, અને બોલતી જ બંધ થઈ જાય કે હવે છૂટકો જ નથી, આ જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. પછી એક વખત એવો પ્રસંગ બન્યો કે મારી એક ખાસ મિત્ર હતી, એની સાથે હું બહુ જ લાગણીથી જોડાયેલી હતી, અટેચ બહુ જ હતી. એના ઘરે કોઈ પ્રસંગ હતો, તો કોઈ કારણસર એને મને જણાયું નહીં. તો મને તો જે અંદર ચચડાટ થયો, દુઃખ થયું, એક આઘાત લાગ્યો, કોઈ રીતે મને સમાધાન ના થાય, અને એમ થાય કે આ તો ઉઘાડી સામેવાળાની ભૂલ છે, આમાં હું શું સમાધાન લઉં, આમાં મારી ક્યાં ભૂલ છે. હવે આપતો પુત્ર પાસે જવું તો સમાધાન લેવા માટે નહીં, પણ આ તો હું સાચી છું, આમાં તો મારી ભૂલ છે જ નહીં, તમે મને શું આમાં સમજાવશો, તમારી પાસે શું જ્ઞાન છે, આમાં તો હું જ સાચી છું, તમારે મારા પક્ષમાં જ બેસવું પડશે. એમ એટલું બધું આર્ગ્યુમેન્ટ અંદર થતી, અને સામે એમની સામે પણ થતી. ત્યારે આર્ગ્યુમેન્ટો કરી, સામે એમણે મને જવાબ આપ્યા, પણ કોઈ રીતે હું માનું નહીં. છેલ્લે એમણે મને એક પ્રશ્ન પૂછ્યો, બરાબર છે કે તું સાચી છું, અને આ જે કર્યું છે ખોટું છે, ધારો કે, તો એ શું રિયલ છે કે રિલેટિવ છે? તો તરત જ મારી ફુગ્ગામાંથી આખી બધી હવા નીકળી ગઈ, અને મોઢા પર એકદમ હાસ્ય, જે પેલું રડમસ મારું મોઢું, અને એકદમ હાસ્ય આવી ગયું મોઢા ઉપર કે ઓ બરાબર છે, આ તો બહુ મોટી ભૂલ છે મારી, હું રિલેટિવ છે ને મને હું રિયલ માનીને ફરું છું, સાચા ખોટાને આધારે જઉં છું, કોઈ સિદ્ધાંતિક વાત નથી ને. આખું
જે ક્લિક થયું ને ત્યાં કે ઓહો આ રિયલ અને રિલેટિવ ના આધારે તો બધા જ વિકલ્પોમાંથી મુક્ત થઈ જવાય એવું છે. એટલે એ સમજણ મને મળી ને એનાથી મને બહુ જ આનંદ થયો, અને એ મિત્ર સાથે પણ પ્રેમથી આખી ફાઇલ પૂરી કરીને હજુ પણ પ્રેમ સાથે આખો વ્યવહાર છે એની સાથે. બાકી એની તો એ આંટી પડી ગયો ને તો આજીવન આંટી રહે એવું હતું જો મને સમજણ ના મળી હોત ને એ ટાઈમે. તો એક મને નિર્વિકલ્પ એમણે એ સમયે મને બનાવી એ સમજણ થકી. પછી મેં જોયું કે લોકડાઉન દરમિયાન અનુભવ્યું કે આપતો પુત્ર સાહેબો માઇલો દૂર બેસેલા અજાણી વ્યક્તિ સાથે, અજાણ્યા મહાત્માઓ સાથે વાત કરે છે, અને એ પ્રશ્નોત્તરી જ કરે છે. માત્ર 4-5 પ્રશ્નો એવા પૂછે છે એની અંદર એમને સમજાય છે કે સામેવાળાની અટકણ શું છે, ખરેખર એને પ્રોબ્લેમ છે કે એ બીજાને પ્રોબ્લેમ રૂપ છે, એ વ્યવહારમાં કાચા છે કે નિશ્ચયમાં કાચા, એમનું કયું પલડું અનબેલેન્સ છે એ આપતો પુત્ર સાહેબો ચપટીમાં પ્રશ્ન પૂછીને શોધી કાઢતા. ત્યારે મને એમ થયું કે આ આપતો પુત્રો સાહેબો તો દર્પણ જેવા ચોખ્ખા થઈ ગયા છે, આમની ગાડી ચુકાય નહીં ક્યારેય, અને એમનો બધો જ પડતો બોલ ઝીલી લેવા જેવો છે, તો જ મારું કલ્યાણ થઈ જશે. એક એવી એમ સમજણ ને એવી દ્રષ્ટિ ખુલતી ગઈ. એના આધારે આપતો પુત્ર સાહેબો પ્રત્યે બહુ જ અહો થયું, અને એમને એક એવું તારણ નીકળ્યું કે એમનાથી જ કલ્યાણ થઈ શકે છે પૂરેપૂરું 100%. એક વખત મને આપતો પુત્ર સાહેબે ટકોર કરી કે તું બીજાને સલાહ આપવાનું બંધ કરી દઈશ ને તો કે તારું કામ થઈ જશે. પછી મેં એને પ્રયોગ સ્વરૂપે લીધું, અને પછી તો જેવી સલાહ આપવાનું અંદરથી નીકળે એટલે અંદર મારે સ્ટોપ કરવાનું થાય. ઋત્વી જોડે વાતચીત ચાલુ થઈ ગઈ, અને વાતચીતનો પ્રયોગ ખુલ્લો થયો. એના આધારે હું અંતર્મુખી થઈ, અને મારી પોતાની ભૂલો મને દેખાવા માંડી કે જે મને ક્યારેય દેખાતી જ નથી. આનંદ પણ વધ્યો અને ઉલ્લાસ પણ થયો. એટલે એક ટકોરને મેં ઝીલી લીધું તો મારું આટલો બધો ફાયદો થઈ ગયો તો હું આ લાઈફ ટાઈમ રાખું તો મારું કામ જ થઈ જશે. એક સમજણ મને સમાધાન એવી રીતે પણ મને મળ્યું. પછી એક એવો પ્રસંગ બન્યો કે મારી નાની બહેન છે, એ જ્ઞાનીની વિરાધના જ કરતી હતી, અને મેં એ અંગે આપતો પુત્રશ્રીને વાત કરી, એમને પ્રાર્થના વિધિ કરી. ત્યારબાદ એનામાં એટલું બધું મોટું હૃદય પરિવર્તન થઈ ગયું કે એ રોજ ચરણ વિધિ કરતી થઈ ગઈ, અને તત્વજ્ઞાનથી ભરેલા સત્સંગ હોય જેમાં એને કંઈ સમજણ ના પડતી હોય, કે જે મારે પોતાને પણ સાંભળવું હોય તો મારે કલાક એક વખત સાંભળી લીધા પછી મારે થોડોક બ્રેક લેવો પડે, તો એવા સત્સંગ એ માંગીને સાંભળે. એને કહે પણ કે મને સમજણ નથી પડતી પણ કે મને બહુ ગમે છે, અને સાંભળ્યા જ કરે. અને પાછું એને એ સાંભળ્યા કર્યું, અને નાની પાસે એને પોતાની ભૂલની બધી આલોચના કરી ફોન પર વાત કરીને, અને ક્ષમા પણ માંગી, અને બધી રીતે વાત કરી કે મેં આવી ભૂલો કરી છે, હું તમને આવું બોલી છું, મારી ભૂલ થઈ ગઈ, મારે કેટલા પ્રતિક્રમણ કરવાના, એવા પ્રશ્નો પૂછે કે જે મને પોતાને પણ નવાઈ લાગે કે ઓહો આને આટલી બધી સમજણ ક્યાંથી પડતી થઈ ગઈ. અને એવું આખું હૃદય પરિવર્તન મેં મારી નજર સામે જોયું. એટલે ગજબના આપતો પુત્ર સાહેબો દાદાએ તૈયાર કર્યા છે. દાદા તો થઈ જ ગયા અજોડ. એમણે એવી પેઢી તૈયાર કરી કે જેના થકી અમને દાદાનું વિજ્ઞાન, સાયન્સ મળ્યું, આ સમજણ મળી, જેનાથી મારું આખું જીવન, મારા પરિવારનું જીવન આખું બદલાયું. એ મેં જોયું કે જે કોઈ શક્યતા જ નથી કે આ વસ્તુ બની શકે. પછી આજે કવિરાજ શ્રીનો પુણ્યતિથિ છે પહેલી, તો એમની સાથેનો એક નાનકડો અનુભવ કહીશ કે મને નાનપણથી પેલું નાગર બ્રાહ્મણ હતી, એટલે નરસિંહ મહેતા નાગર બ્રાહ્મણ હતા, એટલે એ રીતે નરસિંહ મહેતા માટે મને બહુ જ ભક્તિ ને લગાવ, બહુ જ ખેંચાણ, મારે એમને જોવા છે, પણ હવે તો મને કેવી રીતે જોવા મળશે, તો કેવી રીતે જોવા મળે, હવે મને કેવળ જ્ઞાન થાય ત્યારે હું એમને જોઈશ, એક એવું હતું. પછી મને ખબર પડી કે આ નરસિંહ મહેતા તો એ કવિરાજ જ છે, તો એટલો બધો આનંદ થઈ ગયો કે ઓહો ક્યારે એમને મળીશ. અને પહેલી વાર એમને જયારે મળી ત્યારે તો બહુ જ આનંદ ઉલ્લાસ ને ભાવ વિભોર થઈ ગઈ, અને એમને કીધું મેં હું તમને કેટલા વર્ષોથી શોધું છું, તમે ક્યાં હતા. એમણે ખૂબ જ હૃદયથી આશીર્વાદ આપ્યા. પછી એક દિવસ પર્યુષણ પર્વ નિમિત્તે અમારે મુંબઈ જવાનું થયું, મારે અને મારી ફ્રેન્ડને સાથે.
ત્યાં અમને કવિરાજનો નજીકથી જોવાનો, દર્શન કરવાનો, એમની સાથે વાતચીત કરવાનો બહુ જ અનેરો લાભ મળ્યો અને અમે ધન્ય ધન્ય થઈ ગયા. એટલા સરળ અને સહજ કે અમને લોકોને સામેથી આવીને પ્રસાદી આપે છે કે લો બહેનો તમે પ્રસાદી તમારી, પછી માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા બહુ જ સરસ રીતે. એટલે એ એક અજોડ એમની સાથેનો નવાઈ લાગે એમ કે આ વસ્તુ મને મળશે ક્યારેય ફરી, એ મને શક્ય જ નતું લાગતું. એ વસ્તુ પણ બની, એમના આશીર્વાદ મળ્યા અને એવો એક એમની સાથેનો એક અનુભવ છે. અને છેલ્લે એમની સાથે એક વાત થઈ હતી, એમાં એમણે એક બહુ સરસ વાત કરી હતી, અમને મેસેજ આપ્યો હતો કે આપણા જીવનમાં જયારે બધા વ્યવહારો આવે છે એમાં ક્યારેક એવું લાગે કે આપણને ગમી જાય, ત્યારે એવું લાગે કે આપણને નથી ગમતું, ત્યારે કે તમે જે અંદર ભાવ થાય છે ને એ તમારો ચાર્જિંગ પોઈન્ટ છે. એટલે કે તમે છે ને એનું ધ્યાન રાખજો. એટલું પ્રેમથી, એટલું સરસ બોલે ને તો અંદર આમ ઉતરી જાય આમ શીરાની જેમ. એમને જોયા જ કરીએ એવું થાય. અને થાય કે દાદાએ શું આપતો પુત્રો ને શું કવિરાજ ને શું અમને વારસો આપ્યો છે જબરજસ્ત. દાદાના બહુ જ ઋણી છીએ. અને અમને આજે આપતો પુત્રો સાહેબો તૈયાર કરીને અમને આપ્યા છે. સૌનું કલ્યાણ થાય, સૌ દાદાના જ્ઞાન અક્રમ વિજ્ઞાનને પામે એવી હૃદયથી પ્રાર્થના છે. બસ આ મારો અનુભવ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. આનો જો આખો સારાંશ કાઢે તો એક જ વસ્તુ છે કે આ અક્રમ ગાડીના કેપ્ટન દાદા ભગવાન છે અને આ દાદા ભગવાનની જ ગાડી છે. એમાં આપતો પુત્રો, મહાત્માઓ, કવિરાજ એ બધાને દાદાએ ખૂબ પ્રેમથી, વાલથી, ઠપકારીને, ઠોકીને અંદર વિજ્ઞાન રેડ્યું છે. એટલે જેમ તમે સહ અધ્યાયીની વાત કરીને કે જે બધા એકબીજાને તમે હેલ્પફુલ થતા હતા, એવા આપણે બધા સહ અધ્યાયી છે. અને એમાં કોણ કોને મદદ કરે. બરાબર છે. આપણે એક જ વસ્તુ લક્ષમાં રાખીએ કે આ દાદા ભગવાનનું યશ નામ કર્મ આગલા અર્ધકાળ ચક્ર સુધીનું છે. એટલે એ દાદા કરીએ એમનું વિજ્ઞાન એમણે એટલી સ્પષ્ટતાથી ખુલ્લું કર્યું છે, બહુ ઉદારતાથી ખુલ્લું કર્યું છે. અને જે તમે એક વાત કરી કે રિલેટિવ રિયલમાં બધા જવાબ આપી દીધા છે. સારા સમયમાં આ બે જ દ્રષ્ટિ અપાતી હતી અને એમાં લોકો સમજી જતા હતા અને તત્ક્ષણ મોક્ષે જતા રહેતા હતા. પણ આ સમય આજે એવો આવ્યો કે 2 ની 5 આજ્ઞા થઈ, જે 2 નું જ વિશ્લેષણ કરે છે. અને તેમાં મુખ્ય પહેલી આજ્ઞાનું વ્યવહાર દ્રષ્ટિનું વિશ્લેષણ એટલું સારી રીતે કર્યું કે એમાં આપણને દ્વિધા ઊભી ના થાય. એટલે કવિરાજના પદમાં બહુ સારું આવી ગયું છે, નરસિંહ મીરા આખા કબીરજી એ ગાડી મેં બેઠે હે. એટલે હવે જેમના દર્શન કરવા હોય એમને તમે આંખ બંધ કરો અને થઈ જાય. કારણ કે દાદાએ આપણને કીધું, હું ઋષભદેવ ભગવાન જેવો શુદ્ધાત્મા છું, મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું, કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું, શિવ સ્વરૂપ શુદ્ધાત્મા છું. હવે આગળ કશું રહેતું નથી. અને આ એક જ વસ્તુ છે કે આપણે આજે મહાત્માઓનો સંઘ મળ્યો છે. આ જય સચ્ચિદાનંદ સંઘ આપણે એ કહીએ છીએ કારણ કે દાદાના હસ્તે થપાયેલો છે. બીજા લોકોને આપણે કોઈ વાંધો નથી, પણ એક વાત કહીએ છીએ કે દાદાએ કીધું કે જેમને અંદરથી ભાવ રહ્યો કે મારા મન વચન કાયાથી કોઈને દુઃખ આપવું નથી, દાદાએ કીધું હું એમને ઉંચકીને મોક્ષે લઈ જઈશ. હવે આપણે જે રાત દિવસ આ જ ભાવના કરીએ છીએ, 9 કલમોની ભાવના કરીએ છીએ, તો આપણા માટે તો કશે બીજી કોઈ જગ્યા છે જ નહીં. એક જ વસ્તુ છે, આ સત્સંગનો આશરો બહુ મહત્વનો છે. સારા સમયમાં બધા મોટા પુરુષોએ સત્સંગનો જ અને દાદા ભગવાનના છેલ્લા શબ્દો પણ આ હતા, ચાલો સત્સંગમાં. એટલે આ સત્સંગનો આપણો જે આખો યોગ છે એને બરાબર જમાવાનો છે અને એ જ આપણને દાદા કરાવશે. બહુ સરસ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રુચિ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. From comic to Akram Vignanનું તારું progress અને analysis very good. Thank you. That was very good analysis, practical. અને Thank ઘણા comments આવે છે, excellent, very good. Experiment, Thank you. સિદ્ધાંત proven, practical experience, અદ્ભુત scientific અનુભવ, wonderful. So very good. હવે you. પ્રદીપાનંદજી શું કરશું ગુરુજી, બોલો? ત્રિમંત્ર. Okay. ત્રિમંત્ર બોલો, રુચિ પ્લીઝ બોલો. હા, હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાશનો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.